સ્પેરી દ્વારા ICAR ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટ રિસર્ચ પ્લેટફોર્મ ઓન એનર્જી ઇન એગ્રીકલ્ચર એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ 29મી વાર્ષિક વર્કશોપનું આયોજન 29થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન કરવામાં આવ્યું છે. ICAR AICRP ઓન એનર્જી ઇન એગ્રીકલ્ચર એન્ડ એગ્રો આધારિત ઉદ્યોગો એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કાર્યક્રમ છે, જેમાં દેશભરના 16 પ્રતિષ્ઠિત કન્સોર્શિયમ ભાગીદારો સામેલ છે. આ કાર્યક્રમનો હેતુ કૃષિમાં ઉર્જા વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવાનો, નવીનીકરણ ઉર્જા ટેકનોલોજીનો વિકાસ કરવો તેમજ ટકાઉ અને હવામાન પ્રતિરોધક ઉર્જા પ્રણાલીઓનું ક્ષેત્ર સ્તરે પ્રદર્શન કરવું છે. વર્કશોપનું ઉદ્ઘાટન આજ રોજ સવારે 10 વાગ્યે BVM એન્જિનિયરિંગ કોલેજના ઓડિટોરિયમ હોલમાં દીપ પ્રજ્વલન દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સત્રમાં AICRP EAAIના પ્રતિનિધિઓ, સંશોધકો, ખેડૂતો સહિત 250થી વધારે ભાગીદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારંભ દરમિયાન માનનીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુભાઈ વાઘાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ધારાસભ્ય યોગેશ પટેલ સન્માનિત અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સત્રની અધ્યક્ષતા ડોક્ટર SN ઝા, ઉપમહાનિર્દેશક ICAR નવી દિલ્હી દ્વારા કરવામાં આવી હતી. સાથે ડોક્ટર KP સિંઘ, સહાયક મહાનિર્દેશક ICAR નવી દિલ્હી ઉપસ્થિત રહ્યા હતા. આ સત્રમાં ડોક્ટર KB કથિરિયા વિશિષ્ટ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. મંચ પર તમામ મહાનુભાવોની સાથે ભીખુભાઈ B પટેલ, ડોક્ટર VK ભાર્ગવ તથા ડોક્ટર અનિલકુમાર દુબે ઉપસ્થિત રહ્યા હતા. આણંદ ખાતે સરદાર પટેલ પુનઃપ્રાપ્ત ઉર્જા અનુસંધાન સંસ્થાન એટલે કે સ્પેરી, ICAR અને ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટ રિસર્ચ પ્રોજેક્ટ ઓન એનર્જી ઇન એગ્રીકલ્ચર એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક વર્કશોપની શરૂઆત આજે થઈ છે અને ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. મને આનંદ છે કે આપણા ગુજરાતમાં ભારત સરકાર દ્વારા આણંદ ખાતે આ રિસર્ચ ખૂબ વર્ષોથી 86ની સાલથી આ સંસ્થા અહીંયા કાર્યરત છે. માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણે સૌ જાણીએ છીએ પ્રકારે જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને સંતોષવા માટે રાજ્યમાં મુખ્યમંત્રી માનનીય મોદી સાહેબ હતા ત્યારથી એક સાથે મળીને થિંકિંગ પ્રોસેસ થાય, વર્કશોપ થાય, એના માટે નાના હંમેશા પ્રયાસ રહ્યા છે. દેશમાં પણ માનનીય મોદીજીએ આ જ પ્રકારે જે સંશોધનના કામો છે જેનાથી સમાજ જીવન વ્યવસ્થાઓ, ખેતી, વિજ્ઞાન અને નીતિ આ તમામ પ્રકારે આપણી વ્યવસ્થામાં કેવી રીતે વધારે સરળતા રહે એ પ્રકારના અનેક રિસર્ચો અહીંયા જોઈને મને આનંદ થયો છે. ને એની આગામી દિવસોની અંદર પણ ઘણા બધા રિસર્ચો થઈ રહ્યા છે. આ વર્કશોપની ફળશ્રુતિ માટે હું ખૂબ ખૂબ શુભકામના આપું છું. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર પણ ખાસ કરીને મારો વિભાગ એગ્રીકલ્ચર છે ત્યારે આ ક્ષેત્રે પણ આ પ્રકારની ઉર્જાઓ અને અલગ અલગ પ્રકારના સંશોધનો એ સાચા અર્થમાં આવનારા સમયમાં ખેડૂતને અને કૃષિ સાથે જોડાયેલા તમામ વ્યવસાયકારોને એક નવી પ્રગતિના અને નવી સમૃદ્ધિના એ તકો પ્રાપ્ત થશે એની મને સંપૂર્ણ શ્રદ્ધા છે. ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટ એગ્રીકલ્ચર રિસર્ચના માધ્યમ દ્વારા આપણને એક ગ્રાન્ટથી આ પ્રોજેક્ટ મળ્યો છે અને આનાથી ગુજરાતને એ લોકોએ પસંદ કર્યું કે આપણું સેન્ટર ઘણું સારું છે. સરદાર પટેલના નામ ઉપર આ સંસ્થા સ્થપાયેલી છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ દેશમાં ઉદ્યોગો ખૂબ પ્રગતિમાં છે, તો એની સાથે સાથે એને એનર્જીની પણ જરૂર પડે જ છે અને આ જુદા જુદા માધ્યમથી આપણે એનર્જી મેળવવાની છે. એમાં સ્પેરીનો રોલ બહુ મોટો છે ને ખાસ સેન્ટ્રલ ગવર્મેન્ટ આપણે ફંડિંગને કર્યું છે અને એમ આપણને અગાઉ જણાવ્યું કે આ વિચારોથી ગુજરાત સરકાર આગળ જો પ્રોજેક્ટ મળશે તો એક સારી સંસ્થા પણ ઊભી થઈ શકશે એવું ચોક્કસપણે હું માનું છું. અને ખાસ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટનો ICAR અને તમામ અધિકારીઓ અને ઓફિસર્સ, પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ ઓલ ધ ડિગ્નિટરીઝ આભાર માનું છું અને સતત પ્રયત્નો કરી સ્પેરી ઘણી આગળ જશે. ટૂંક સમયમાં સ્પેરી પણ ન્યૂ વિદ્યાનગરમાં એનું સ્થળાંતર કરવામાં આવશે મોટી જગ્યામાં
કે જેથી આપણે વધારે વિકાસ કરી શકીએ.